બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકાના અમલદારોને એક કહેવત લાગુ પડે તેવી લાગે છે, તેજીને ટકોર। આ કહેવત પૂરી તમારે કરવાની છે। આનો અર્થ એ થાય છે કે બુદ્ધિશાળી વ્યક્તિને દરેક વાતમાં વારંવાર ટકોર કરવી પડતી નથી અને ટકોર વગર સુંદર કામ થતું હોય છે, પરંતુ બુદ્ધિહીન અને મૂર્ખ તરીકે ગણાતા લોકોને લોકોના હોબાળા બાદ કામ કરતા હોય છે। વાત એવી છે કે ધાનેરામાં નગરપાલિકા વિરુદ્ધ લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો। ધાનેરા અગ્રવાલ 4 રસ્તા પાસે સુંદર રોડનું કામકાજ ચાલુ હતું, ત્યારે તેનો ઢાળ કાઢવાના બહાને હેઠળ રોડ તોડવાનું કામ ચાલુ કરેલ, જે રોડ તોડ્યા પછી આજે 20 દિવસ થવા આવ્યા છે, છતાં પણ નવીન રોડનું કોઈ કામકાજ થવા આવ્યું નથી। અત્યારે સિમેન્ટનો પાવડર તે જ વિસ્તારના દુકાનદારો અનેકો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। આ વિસ્તારમાં હોસ્પિટલો વધુ હોવાથી એમ્બ્યુલન્સ દ્વારા ઇમરજન્સી દર્દીને લઈ જવા આવવામાં ખૂબ જ મોટી તકલીફ ઊભી થાય છે, તેમજ દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ નગરપાલિકાના અમલદારોની આંખ ઉઘડતી નથી। આજે આ વિસ્તારના અનેક રહીશો તેમજ દુકાનદારોએ રોડનું કામ ચાલુ કરવા માટે ધાનેરા નગરપાલિકાના અમલદારો વિરુદ્ધ રોષ દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાકીદે રોડ ચાલુ કરવા માટે માગણી પણ કરી હતી। જે ધાનેરા તીર રસ્તા જે અગ્રવાલ તીર રસ્તા કહેવાય એ ધાનેરાનું નાક કહેવાય અને અહીંયા જો બહારથી માણસો આવનાર હોસ્પિટલમાં આવનાર માણસો તો આ રોડ બધો તૂટેલો ખાડા પડે, એમ્બ્યુલન્સ પણ અંદર નીકળી શકે, તો નગરપાલિકાને વિનંતી કે તાત્કાલિક એનો નિર્ણય કરે। શું નામ આપનું? લાખાભાઈ મોદી। ધાનેરા આપણા ડીસા રોડનું કામ ચાલુ હતું અને આ ઢોરો ઉતારીને કામ સરળતાથી બનાવવાનું જે વાતાવરણ ચાલુ હતું, પણ ટૂંક સમયથી આજે મહિનાથી કામ બંધ છે। એમાં ધૂળની પંપી ઉડે, હેડવા સાધનો ખૂબ તકલીફ પડે, તો એ વિશે અમે બધા ભેગા થઈ અને રજૂઆત કરવા માગે છે કે જેમ બને એમ આ રોડનું કામ તરત કરે એવી અમારી માંગ ઉડી રહી છે। ઓકે, આજે ધાનેરાનો જે મેન નાકું કહેવાય છે, જે સર્વિસ રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું હતું અને એની અંદર થોડો ધોરો ઉતારીને વ્યવસ્થિત રોડ કામ ચાલુ કરવામાં આવ્યું હતું। તો પાછલા 15 થી 20 દિવસથી કામ બંધ રાખવામાં આવ્યું છે। તો કયા કારણોસર આ કામ બંધ રાખવામાં આવ્યું છે એ જાણ અમે નગરપાલિકા કરે અને આવવાના જે વેપારી લોકો છે, આજુબાજુ બધી હોસ્પિટલો આવેલી છે, તો હોસ્પિટલના આગળ પણ ખાડા ઘણા બધા પડેલા છે, તો એમ્બ્યુલન્સ લઈને લોકો ઇમરજન્સી આવે છે તો એને બી તકલીફો વધારે પડે છે અને ઠેર ઠેર ખાડા પણ વધારે પડેલા છે। તો તરતનો નિર્ણય નગરપાલિકા લાવે, જો નગરપાલિકા આનો તરત નિર્ણય નહીં લાવે તો કોઈના બધા વેપારીઓ અને ડૉક્ટરના જે કોઈ હોસ્પિટલ ચાલે છે, હોસ્પિટલના ડૉક્ટરોને બધા ભેગા મળી અને ચક્કાજામ હોસ્પિટલ આગળ અમે જે રસ્તો ચાલી રહ્યો છે, રસ્તો બંધ કરવામાં અમે ચક્કાજામ કરીશું, તો એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે અને આ રોડ સર્વિસ ચાલુ કરે અને સર્વિસ રોડ પર ડામર વ્યવસ્થિત કરીને કામ પૂર્ણ કરે તો દરેક અમે આભાર પણ માનીશું।